વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે નખત્રાણા ઉમા વિદ્યાલય ખાતે કૃષિ વિકાસ દિન યોજાયો હતો, જેમાં ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન તથા પ્રમાણપત્ર કીટનું મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય વિતરણ કરાઈ હતી. દીપ પ્રાગટ્ય બાદ કૃષિ વૈજ્ઞાનિક વક્તવ્ય, પ્રગતિશીલ ખેડૂતોના વક્તવ્ય, મુખ્યમંત્રીનું સંવાદ કાર્યક્રમ, કૃષિ પ્રદર્શન સ્ટોલની મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે સરકારની ખેડૂતો માટે અનેકવિધ યોજના અમલમાં છે, તે દરેક લાભાર્થીઓ સરકારી યોજનાનો લાભ લે અને ટેકનોલોજી ખેતી ક્ષેત્રે હરણફાળ ભરે. SN પ્રજાપતિ સ્વાગત પ્રવચન કરીને તમામ મહેમાન ખેડૂતોને સન્માન્યા હતા. સ્થાનિક કારીગરો પાસેથી દિવાળીના તહેવારો નિમિત્તે નાનકડી ખરીદી કરી કારીગરોના ચહેરે મોટો આનંદ લાવી શકાય છે. નાના કારીગરો અને શ્રમજીવીઓ પણ દિવાળી સારી રીતે ઉજવી શકે તે માટે સ્થાનિક કારીગરો પાસેથી માટીના દેવડાથી માંડી ગ્રહ સુશોભન, પૂજન માટેની વસ્તુઓની ખરીદી કરવા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ શહેરીજનોને આહવાન કર્યું હતું. અંજારના ધારાસભ્ય ઉપરાંત શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ દીપોત્સવી તહેવારને અનુલક્ષી અંજારની બજારમાં સ્થાનિક કારીગરો પાસેથી વિવિધ ચીજ વસ્તુઓની ખરીદી કરી હતી. આ તકે તેમણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સ્વદેશી અને વોકલ ફોર લોકલનો મંત્ર આપ્યો છે, ત્યારે દરેક અંજારવાસીઓ સ્વદેશીના સિદ્ધાંતને આગળ ધપાવે તેવી અપીલ કરી હતી. નમસ્કાર. અંજારના તમામ વિસ્તારના નાગરિકોને વિનંતી કે જે રીતે અંજાર શહેર અને તાલુકાની જનતા નરેન્દ્ર મોદી સાહેબના સ્વદેશીના આલેખને જે રીતે વધાવીને લોકલ કારીગરોને જે રીતે પ્રોત્સાહન મળે એ રીતે સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. અમે બધા પણ ભારતીય જનતા પાર્ટી અંજારના કાર્યકર્તાઓ આ ખરીદીમાં જોડાય છે, ત્યારે આપ સૌને પણ વિનંતી કરું છું કે દિવાળીના તહેવારોમાં આપણે પણ આવા આપણા પોતિકા કારીગરો પાસેથી વસ્તુઓ ખરીદીને એમની દિવાળી સુધારીએ એવી વિનંતી. જે રીતે લોકલ ખરીદી કરી એ રીતે જે કારીગરો પોતાની હાથ બનાવટની વસ્તુઓ બનાવી હતી એના જે ગ્રાહકો ખરીદી કરતા હતા એમના ચહેરા ઉપર ખૂબ હાસ્ય, આનંદ અને તૃપ્તિના ભાવ અનુભવ્યા હતા. એક નાના કારીગરને પોતાની કલા, કારીગરી અને પોતાની રોજગારીનો સંતોષ થાય એ ખૂબ મોટી વાત છે. સ્વદેશીના આ સિદ્ધાંતને આપણે સૌ આગળ વધારીએ એવી અભ્યર્થના. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કચ્છ કોંગ્રેસ ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ખેડૂતોને કનડતા અનેક પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી. કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે જિલ્લામાં વિકાસના નામે વિવિધ કંપનીઓ દ્વારા વીજ લાઇનો, પવનચક્કીઓ અને પાઇપલાઇનો માટે ખેતીની જમીન લેવામાં આવી રહી છે, પરંતુ ખેડૂતોને તેના બદલામાં ફક્ત મામૂલી વળતર આપવામાં આવી રહ્યું છે. આ બાબતે કિસાન સંઘ દ્વારા વાંડિયા ગામથી શરૂ કરાયેલી જનજાગૃતિ રથયાત્રા હેઠળ 600 ગામમાં જાગૃતિ ફેલાવવામાં આવશે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ VK હુંબલે જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોને યોગ્ય વળતર આપે. પત્રકાર પરિષદમાં વધુમાં જણાવાયું હતું કે જિલ્લામાં ચાલુ વર્ષે ભારે વરસાદને કારણે ખેતીની જમીનને ભારે નુકસાન થયું છે. સાથે જ બિયારણ, દવા, ખાતર અને ખેતી માટેની જરૂરી સામગ્રીના ભાવમાં પણ વધારો થયો છે. આવી સ્થિતિમાં સરકાર રજીસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂત પાસેથી ઓછામાં ઓછી 300 મણ મગફળી ખરીદે અથવા ખુલ્લા બજાર અને ટેકાના ભાવ વચ્ચેનો તફાવત સીધો ખેડૂતોના ખાતામાં જમા કરાવે તેવી માંગ કરવામાં આવી હતી. આ સરકાર હંમેશા ખેડૂતોની વિરોધી રહી છે અને છેલ્લા 50 દિવસથી વધારે ખેડૂતો પોતાના હક માટે, ન્યાય માટે લડાઈ લડી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે, પણ કોઈ સાંભળવા વાળું આ ખેડૂતોને નથી. કચ્છ ભાજપના નેતાઓ ચૂપ છે. વાંડિયા ગામે આપણે બધાને ખ્યાલ છે કે કંપનીઓ દાદાગીરી કરી, પોલીસને સાથે રાખી ખેડૂતો ઉપર દમન ગુજારે છે, બેન દીકરીઓને ઢસડીને પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે. છતાં ભાજપના નેતાઓ તમાશો જોઈ રહ્યા છે. ખેડૂતોની માંગણી એક જ છે કે આજે વીજ કંપનીઓ છે એ કાયમી ધોરણે કોમર્શિયલની કામે એ પૈસા કમાવાની છે, ત્યારે ખેડૂતોને એના હક અને અધિકાર મુજબ ત્યાંની બજાર કિંમત મુજબ વળતર મળે અને બજાર કિંમત મુજબ વળતર કલેક્ટરશ્રી મંજૂર કરે એના માટેની માંગણી છે. વ્યાજબી માંગણી છે, કારણ કે ખેડૂતનો અધિકાર છે. જે લાઈનો નીકળવાની છે તે ક્યારે બિનખેતી થવાની નથી, નીચે કોઈ બાંધકામ લાઈનો નીચે નથી થવાનું અને ખૂબ કાયમી નુકસાન જવાનું છે, ત્યારે ખેડૂતોની માંગણી છે એ વ્યાજબી છે.
રાજ્યના વાહન વ્યવહાર મંત્રી તેમજ એસટી નિગમ દ્વારા રાપર એસટી ડેપો ખાતે નવા વાહનોની ફાળવણી કરવામાં આવી છે. આ માટે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ માંગણી કરી હતી, જેને અનુલક્ષીને એસટી નિગમ દ્વારા 4 ગુર્જર નગરી વાહનો ફાળવવામાં આવ્યા છે. આ નવી બસોનું ડેપો મેનેજર જેબી જોશી, એસટી સ્ટાફ તેમજ નગરપાલિકાના પ્રમુખ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવી બસોને રાપર ઝાલોદ તેમજ રાપર વડોદરા રૂટ પર દોડાવવામાં આવી રહી છે. એસટી ડેપો મેનેજર જેબી જોશીએ જણાવ્યું હતું કે રાપર એસટી ડેપોમાં નિગમ દ્વારા 4 ગુર્જર નગરી વાહનો ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત આગામી સમયમાં પણ વધુ વાહનો ફાળવવામાં આવશે, જે વાગડ વિસ્તારના લોકો માટે ખૂબ ઉપયોગી થશે. અબડાસા વિધાનસભા વિસ્તારમાં નખત્રાણા તાલુકાના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા તેમજ જિલ્લા ભાજપ તેમજ તાલુકા ભાજપની ટીમ સાથે રહીને 7 કરોડ 28 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. તો વિગોડી ખાતે 4.5 લાખના ખર્ચે બસ સ્ટેશનનું લોકાર્પણ તેમજ 83 લાખના ખર્ચે ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તાલુકાના ડાડોર ઝાલુ રોડ પર 3 કરોડ 58 લાખના ખર્ચે પુલ, બિબ્બર ખારડિયા રોડ પર 2 કરોડ 83 લાખના ખર્ચે પુલના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. વિગોડી તેમજ ખારડિયા ખાતે મોકાજી દાદાના સ્થાને કે પધારેલા આગેવાનોનું ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું કે ગામડાઓને સદ્ધર કરવા ડબલ એન્જિન સરકારની નેમ છે. નખત્રાણા, અબડાસા તેમજ લખપત તાલુકાના ગામડાઓના રોડ, રસ્તા અને પુલિયાના કામો પૂર્ણતાના આરે છે. અઠવાડિયામાં નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકાના વિકાસ કામોના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. ભૂતકાળમાં લોકોને કામ મળતું ન હતું, હવે પશ્ચિમ કચ્છમાં વિકાસ કામોના માધ્યમથી લોકોને રોજીરોટી મળી રહી છે. ત્રણેય તાલુકામાં વિકાસ કામોએ ગતિ પકડી છે. બીટા રોડનું કામ, નખત્રાણા એપીએમસી, કસ્તુરબા ગાંધી વિદ્યાલયનું કામ ગતિમાન છે. આવા અનેક અબડાસા વિધાનસભા વિસ્તારના કામો પ્રગતિથી ચાલી રહ્યા છે. આગામી સમયમાં પાવરપટ્ટી તેમજ નખત્રાણા તાલુકાના ઉગેડી અને વિગોડી વિસ્તારમાં નર્મદાનું જળ પહોંચતું થશે, જેની કામગીરી પણ ગતિમાં ચાલી રહી છે. આ વેળાએ તાલુકા ભાજપ, જિલ્લા ભાજપના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રામાં જનસેવા દ્વારા દાઉદી વહોરા સમાજના ધર્મગુરુના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. મુન્દ્રાના ગોલ્ડન ટ્રાન્સપોર્ટ પરિવાર દ્વારા ગરીબ પરિવારોને ભોજન સાથે વિવિધ મીઠાઈઓ પીરસવામાં આવી હતી. દાઉદી વહોરા સમાજના ધર્મગુરુ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબના 112માં જન્મદિન પ્રસંગે અને સૈયદના મુફદલ સૈફુદ્દીનના 82માં જન્મદિન પ્રસંગે ગોલ્ડન ટ્રાન્સપોર્ટ પરિવારના શેખ શબ્બીર વહોરા, કાઈદભાઈ વહોરા, ઇબ્રાહીમભાઈ વહોરાના સહયોગથી અને જનસેવાના માધ્યમથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી. પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં દિવાળીના પૂર્વે ખુશીની લહેર દોડી ગઈ છે. કુલ 47 બિનહથિયારધારી પોલીસ કર્મીઓને બઢતી મળતા પોલીસ મથકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. પૂર્વ કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા 13 બિનહથિયારી પોલીસ હેડ કોન્સ્ટેબલને એએસઆઈ તરીકે તથા 34 બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે. ખાતાકીય બઢતી સમિતિના નિર્ણય બાદ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા આ આદેશ જારી કરાયો હતો. આ યાદીમાં સમાવિષ્ટ 34 કોન્સ્ટેબલ પૈકી 3 વિરુદ્ધ અગાઉ સુરત શહેર એસીબીમાં કેસ, 1 વિરુદ્ધ દેવભૂમિ દ્વારકા જામ ખંભાળિયામાં ગુનો તેમજ 1 વિરુદ્ધ રાપર પોલીસ મથકે 2021માં મારામારીનો કેસ દાખલ થયેલ છે. આ તમામ કેસો હાલ ન્યાયાધીન હોવાથી ચુકાદો ન આવે ત્યાં સુધી બંધનકારક શરત હેઠળ બઢતી આપવામાં આવી છે. પૂર્વ કચ્છમાં એક સાથે 47 કર્મચારીઓને બઢતી મળતા પોલીસ બેડા અને પરિવારજનોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. જિલ્લા પોલીસ વડાએ બઢતી મેળવનાર કર્મચારીઓને શુભેચ્છા પાઠવી હતી અને ફરજ નિભાવતી વખતે જનસેવામાં વધુ ઉત્સાહપૂર્વક જોડાવાનું આહવાન કર્યું હતું. જે પ્રમોશન મેળવેલ જે પોલીસ સ્ટાફ હતા એ સ્ટાફને આજે અહીંયા પાઇપિંગ સેરેમની રાખીને બધાને જે છે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં આ કાર્યક્રમમાં ડીવાયએસપી એચક્યુ પૂર્વ કચ્છ, ડીવાયએસપી એસસી/એસટી પૂર્વ કચ્છ અને ઓફિસ સ્ટાફ અને એની સાથે સાથે જેટલા પણ પ્રમોશન મેળવેલ કર્મચારી હતા એ બધા પોલીસ કર્મચારી હાજર હતા. બધાને પ્રમોશન આપવામાં આવ્યું છે અને બધાને એમને સાથે સાથે શુભેચ્છાઓ પણ આપવામાં આવી છે. પ્લસ એમને સાથે સાથે પ્રજાની સેવા સારી રીતે થાય અને સુચારુ રૂપથી થાય એ પણ જે છે બધાને ખાસ જે છે સૂચના અને સંદેશ પણ આપવામાં આવ્યો છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.